चलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। मित्रों, लॉरेंस फोर्स, लॉरेंस बળ एक्चुअली ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ની અંદર આપણે એવું ભણી ગયા કે આ જો વિદ્યુત ક્ષેત્ર હોય, આ વિદ્યુત ક્ષેત્ર બતાવું છું અને આ વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ એક ક્યુ જેટલો ચાર્જ હોય, બરાબર? તો ક્યુ જેટલો ચાર્જ હોય તો આ ક્યુ ઉપર શું થશે? ધારો કે આ પોઝિટિવ ચાર્જ છે તો આ ક્યુ જે છે એના ઉપર આ ડિરેક્શનમાં F ઇઝ ઇક્વલ ટુ QE જેટલું ફોર્સ લાગે. ક્લિયર? કઈ ડાઉટ? એટલે આટલું તો આપણે બેઝિક ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં ભણ્યા છે કે ક્યુ વિદ્યુતભારને E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો એના પર બળ લાગે વિદ્યુત ક્ષેત્રની દિશામાં. જો આ માઇનસ ચાર્જ હોય, જો આ ચાર્જ માઇનસ હોય, ઋણ હોય, તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એ ગતિ કરે. એટલે એનો મતલબ એ કે જ્યારે આ વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રમાં હશે તો એ આટલું ફોર્સ ફીલ કરશે, અનુભવશે, બરાબર? હવે આ જ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં હોય તો શું થાય? સમજ્યા તમે? જો આ વિદ્યુતભાર સ્થિર હશે, ધારો કે આ વિદ્યુતભાર જે છે એ તમે ભણી ગયા કે આ વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રની અંદર હશે તો એના પર આટલું ફોર્સ લાગવાનું છે. પણ આ જ વિદ્યુતભાર v જેટલા વેગથી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો શું થાય? એ બહુ જ અગત્યનું છે અને એ જ આપણે સમજવાનું છે. તો યાદ રાખજો, આપણો કોઈ પણ દાખલા તરીકે આ એક વિદ્યુત પ્રવાહધારી તાર છે. જુઓ, હવે એની અંદરથી પ્રવાહ આ ડિરેક્શનમાં પસાર થાય તો મને એવું કહો કે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? એ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? તો તમને ખબર છે ને કે આપણે જમણા હાથનો નિયમ અંગૂઠાનો અને હાથનો લઈએ છે તો જે દિશામાં પ્રવાહ છે એ દિશામાં આપણે ચુંબકીય તારને પકડવાનો, ક્ષેત્ર રેખાઓ આમ વીંટળાય. તો પી બિંદુ જે છે એ અહીંયા છે, અહીંયા છે. પી બિંદુ અહીંયા છે, બરાબર ને? તો અહીંયાથી આમ, એટલે અહીંયા જે પી જે છે ક્યાં છે? અંદર તરફ છે. એટલે અંદર તરફ માટે બી ની ડિરેક્શન આપણે બતાવીએ છીએ ઇનસાઇડ, આ રીતે. હવે આ જ અહીંયા જો કોઈ ક્યુ વિદ્યુતભાર હોય અને આ ક્યુ વિદ્યુતભાર જો આ ડિરેક્શનમાં ગતિ કરે તો V અને B વચ્ચેનો એંગલ કેટલો થશે? કોણ V અને B વચ્ચેનો એંગલ કેટલો થશે? તો કે V આ તરફ છે ને B અંદર તરફ છે. તો V અને B વચ્ચેનો જે એંગલ છે એ એંગલ 90 ડિગ્રી થશે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી થાય થશે. V અને B વચ્ચેનો એંગલ કેટલો થશે? 90 ડિગ્રી થશે. હવે જો Q આ ડિરેક્શનમાં ગતિ કરતો હોય, Q નો વેગ V આ તરફ હોય, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હોય, તો આના વડે લાગતું જે મેગ્નેટિક ફોર્સ છે, જે ચુંબકીય બળ છે, એ ચુંબકીય બળનું ઇક્વેશન, ધીસ ઇઝ મેગ્નેટિક ફોર્સ ને ધીસ ઇઝ ઇલેક્ટ્રિકલ ફોર્સ. તો એ ફોર્સ જે છે એ આ ઇક્વેશન થી આપણે આપી શકીએ છીએ Q ઇન્ટુ V ક્રોસ B થી. તો V અને B થી રચાતા સમતલને લંબ એ આ ચુંબકીય બળની દિશા હોય. ચલો, ચુંબકીય બળની દિશા કઈ થાય? તો કે V અને B વચ્ચેનો એંગલ કેટલો થઈ ગયો? અહીંયા ગાડી 90 ડિગ્રી થયો. હવે V અને B 90 ડિગ્રી થાય તો sin 90 કેટલું થઈ જાય? તમારું 1 થઈ જાય, બરાબર? તો આપણો જે ચાર્જ જે છે એ QVB sin થીટા ઇક્વેશન અનુસાર આટલું મેગ્નેટિક ફોર્સ એ ફીલ કરશે, આટલું. અને આ ફોર્સની ડિરેક્શન તમારે શોધવી હોય તો એ V અને B થી રચાતા સમતલને લંબ એવી દિશામાં હોય. તો V અને B થી રચાતું સમતલ હું તમને બતાવું. B ક્યાં છે? અંદર તરફ. તો જો આ મારી જે પેન છે ને મિત્રો, એમાં જે એની પોઈન્ટ છે ને એને તમારે એરો સમજવાનો. તો ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ છે, V અહીંયા છે, બરાબર? તો V ક્રોસ B કરીશું એટલે V ક્રોસ B, અહીંયા જમણા હાથનો સ્ક્રૂ મૂકવાનો, V ક્રોસ B એટલે V ને B તરફ ફેરવવાનું. તો સ્ક્રૂ આમ ફેરવીશું તો સ્ક્રૂ અંદર જશે. ધેટ મીન્સ કે આ જે Q જે છે આ ડિરેક્શનની અંદર ફોર્સ મહેસૂસ કરશે, રાઈટ? તો વિદ્યુતભાર જે છે એ આ કેસની અંદર વિદ્યુતભાર પોતાના માર્ગે સીધો જતો હતો તો પોતાના માર્ગ ઉપરથી એ શું થશે? વિચલિત થશે.
એટલે એવું કહી શકાય છે કે when the charge q placed into the magnetic field which is perpendicular to the direction of q, then charge deflects થાય છે ને, બદલાય છે, it deflects due to the magnetic force. બરાબર, એટલે એને મોમેન્ટ જો એને v મળે છે એટલે એને મોમેન્ટમ મળે છે, એને વેગમાન મળે છે, એટલે એ શું કરશે, ડિફ્લેક્શન એનું થશે. તો એટલે એક વસ્તુ સમજી લો કે when the moving charge particle is subjected simultaneously both into the electric and magnetic field, એટલે કે ગતિ કરતો વિદ્યુત બળને જો E અને B બંનેના સંયુક્ત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો it experiences both fields, both force, વિદ્યુતીય બળ પણ અનુભવશે ને ચુંબકીય બળ પણ અનુભવશે. સો આનો ટોટલ ફોર્સ કેટલું થાય, સો નેટ ફોર્સ is equal to equation થશે that is Fe plus Fm, અને આ બંનેનો સરવાળો કરીશું તો આપણને મળશે that is QE plus Fm કેટલો છે, that is Q કૌંસમાં V cross B. ઓકે, સો શું કોમન નીકળે છે બચાવો, that is Q કોમન નીકળે તો કૌંસમાં આવશે that is E plus કૌંસમાં V cross B. આટલો એ નેટ ફોર્સ મહેસૂસ કરશે, અને this force is known as Lorentz force. This is known as Lorentz force. ક્લિયર થાય છે, મીન્સ આ જે આ તમારે લોરેન્સ ફોર્સ નું આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. એટલે આ ઇક્વેશન ની અંદર તમારે f ની દિશા જે છે એ હંમેશા યાદ રાખવાનું છે કે f ની દિશા v અને b થી રચાતા સમતલને લંબ હોય, બરાબર. અને આ ફોર્સ સી આ ચુંબકીય બળ છે, આ ઇલેક્ટ્રિકલ ફોર્સ, આ વિદ્યુતીય બળ છે, અને આ ચુંબકીય બળ છે. એટલે બે પ્રકારના જો મેગ્નેટિક ફોર્સ ભણવાના છે, એક ફોર્સ છે. આ ઇક્વેશન ક્યારે યુઝ કરવાનું, તો રિપીટ કરું છું, ધ્યાનથી સાંભળી લેજો. જ્યારે કોઈ પણ વિદ્યુત ભાર v વેગથી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે એના પર આટલું ફોર્સ લાગે, અને આ ફોર્સ તમારે શોધવું હોય તો એ ફોર્સ શોધવા માટે તમારે યાદ રાખવાનું છે કે v ની ડિરેક્શન અને b ની ડિરેક્શન તમે લોકો શોધી નાખો અને તમે એ ફોર્સ મહેસૂસ કરો. હવે સાંભળજો, બતાવું છું. દાખલા તરીકે સપોઝ આ ડિરેક્શનમાં b છે ઓલરેડી, ચાલો આ b આ ડિરેક્શનમાં છે, ઓકે, અને કોઈ q જે ચાર્જ જે છે એ આ ડિરેક્શનમાં જાય છે, એટલે એનો v ઘાત આ તરફ છે. તો b અને v વચ્ચેનો એંગલ કેટલો બને છે, થીટા. ઓકે, તો b અને v થી રચાતા સમતલને લંબ તમારે શોધવાનું છે. યાદ રાખજો કે આ બે સદિશોનો સદિશ ગુણાકાર છે, એટલે v ક્રોસ b થી મળતો પરિણામી સદિશ જે કંઈ પણ હોય ધેટ ઇઝ f છે. અહીંયા આગળ આ કેસમાં f છે, તો f v અને b ત્રણે ત્રણ પરસ્પર લંબ જ હોય એટલું યાદ રાખો. તો v અહીંયા છે, b અહીંયા છે. ચલો, તો v અને b બંને હું બતાવું. સી b ની ડિરેક્શન આપણે આ તરફ છે, તો આ b આવી ગયું તમારું. ઓકે, v તમારું આ છે, તો આ તમારું v આવી ગયું. ચલો, હવે જમણા હાથનો સ્ક્રૂ સમતલ અહીંયા વિચારવાનું, તો જમણા હાથનો સ્ક્રૂ અહીંયા મૂકવાનો. v ક્રોસ b એટલે v ને b તરફ, તો v ને b તરફ કરશો એટલે b અંદર તરફ જશે. ધેટ મીન્સ આ કેસની અંદર fm જે છે એની દિશા પૃષ્ઠને લંબ અંદર તરફ જતી દિશામાં હોય. ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? અહીં સુધી ક્લિયર થઈ ગયું? ફાઇન. તો બસ આ જ વસ્તુ તમારે લખવાની છે વ્યવસ્થિત. આ બધી નોટ્સ છે. સી આ બધા ઇક્વેશન્સની એપ્લિકેશન્સ હવે આવી રહી છે. JEE નીટની અંદર પણ આ ઇક્વેશન્સની એપ્લિકેશન્સ બહુ સરસ છે.
અને 2 માર્ક 3 માર્કના એક્ઝામ્પલ્સ પણ આપણા ચેપ્ટરની અંદર આ ઇક્વેશન્સને રિગાર્ડિંગ બહુ સરસ આપ્યા છે, તો એની પણ પ્રેક્ટિસ આપણે કરવાના છે. તો પોઝ કરો અને લખી લો. ઓકે, ચાલો હવે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિ, હમણાં જે આપણે જોયું કે ચુંબકીય ક્ષેત્રમાં એ ગતિ કરશે ત્યારે એ આ ફોર્સ મહેસૂસ કરશે. કયું ફોર્સ છે? ધેટ ઇઝ Fm ઇઝ ઇક્વલ ટુ Q કૌંસમાં V ક્રોસ B. ઓકે, અને આનું મૂલ્ય આપણે શોધીશું તો ધેટ ઇઝ QVB sin થીટા. ચાલો હવે સ્પેશિયલ કેસીસ જે છે એ બધા સમજતા જાઓ. JEE નીટની અંદર કામ લાગવાના છે, ગુજકેટમાં તમને કામ લાગવાના છે કે Fm ઇઝ ઇક્વલ ટુ QVB sin થીટા ઉપરથી કે we are going to find out the trajectory of the charged particle in a magnetic field. We are going to find out the જ્યારે કોઈ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે એનો ગતિપથ કેવો હોઈ શકે એની ચર્ચા કરવા આપણે જઈ રહ્યા છે. તો બહુ સરસ રીતે સમજવાનો પ્રયત્ન કરજો. પહેલો કિસ્સો છે કે આ દાખલા તરીકે ચુંબકીય ક્ષેત્રની ડિરેક્શન છે બી આ તરફ છે અને કોઈ વિદ્યુતભાર ક્યુ જે છે એ ધારો કે વી આ ડિરેક્શનમાં ગતિ કરે છે. તો થીટા કેટલો થશે મિત્રો? વી અને બી વચ્ચેનો 0 ડિગ્રી. એનો મતલબ શું કે sin 0 Fm કેટલું થઈ જશે? આના ઉપરથી Fm કેટલું થઈ જશે? 0 ડિગ્રી. આને આપણે કયો કહીએ છીએ? સમાંતર કહીએ છીએ. Q જેટલો વિદ્યુતભાર V જેટલા વેગથી B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગતિ કરતો હોય ત્યારે V અને B વચ્ચેનો ખૂણો 0 થાય. પરિણામે આ વિદ્યુતભાર જે ફોર્સ જે છે મહેસૂસ કરશે ધેટ ઇઝ ઇક્વલ ટુ 0. ઇટ્સ નોટ ડિગ્રી, ઇટ્સ 0, ઇટ્સ અ વેલ્યુ. એ કેટલું ફોર્સ મહેસૂસ કરશે? 0 મહેસૂસ કરશે. હવે તમે વિચાર કરો કે આ જે Q વિદ્યુતભાર છે એ આ ડિરેક્શનમાં જઈ રહ્યો છે. આ ચુંબકીય ક્ષેત્રને કારણે આના પર કોઈ ફોર્સ નથી લાગતું. કોઈ પણ ફોર્સ ન લાગે તો તમે ન્યૂટનની ગતિનો બીજો નિયમ, પહેલો નિયમ તમે ભણી ગયા કે કોઈ પણ કણ પર કે કોઈ પણ પાર્ટિકલ પર કે કોઈ પણ બોડી ઉપર કે કોઈ પણ સિસ્ટમ ઉપર જ્યારે નેટ ફોર્સ 0 હોય ત્યારે વિચલન એની ગતિમાં કોઈ ફેરફાર થતો નથી. મીન્સ કે Q વિદ્યુતભાર જ્યારે B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને સમાંતર ગતિ કરે છે ત્યારે એ ફોર્સ મહેસૂસ કરતો નથી. મીન્સ કે એનો ગતિપથ F0 થાય તો પ્રવેગ 0 થાય. એનો મતલબ એ કે ગતિપથ પરથી વિચલિત થશે નહીં. એટલે એનો ગતિમાર્ગ કેવો હશે? જેમ જાય છે એમ જ જશે. તો ગતિપથ કેવો હશે? સુરેખ જ હશે. બચ્ચાઓ, 1 માર્ક્સમાં ગુજકેટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે Q જેટલો વિદ્યુતભાર B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને સમાંતર ગતિ કરે તો એનો ગતિપથ કેવો હોય? તો કે સુરેખ જ હોય બચ્ચાઓ. ઓકે, ચલો નેક્સ્ટ. સપોઝ B આમ છે અને Q જે વિદ્યુતભાર છે આ ડિરેક્શનમાં જાય છે. Q is going to in the opposite direction of the magnetic field. Chalo, so what is the angle between V and B here? So that is theta is equal to V between V and B, that is 180 degree. So what magnitude of the force the particle feel? That is Fm is equal to QVB sin 180 degree, which is again 0. So Fm 0 હશે તો ગતિપથ પણ કેવો હશે? સુરેખ જ હશે. યાદ રાખજો. અને આ જે છે એ કયો કિસ્સો થઈ ગયો તમારો? પ્રતિસમાંતર. આ બધા 1 માર્ક્સના ગુજકેટના એક્ઝામ્પલ્સ ઇવન JEE નીટની અંદર પણ મિત્રો તમે આ વસ્તુ કરી શકો છો અને આ વસ્તુ થશે. ઓકે, કઈ ડાઉટ છે બચ્ચાઓ અહીંયા આગળ? નથી. હોપ મજા આવતી હશે તમને. ચલો નંબર 3, બહુ જ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો. જો VA B ને લંબ એવી દિશામાં, બચ્ચાઓ મારા સ્કેચ પેન ચેન્જ કરવાની જરૂરિયાત થઈ ગઈ છે. હું જરા ચેન્જ કરી લઉં, જો મને મળી જાય તો ઓકે.
બી ને લંબ એવી દિશામાં ગતિ કરતો હોય તો વી અને બી વચ્ચેનો એંગલ કેટલો થઈ જશે બચ્ચાઓ? ધેટ ઇઝ 90 ડિગ્રી. ડોન્ટ વરી, હું બધું જ તમને સમજાવું છું, ધ્યાનથી જોજો. સપોઝ વી કેન ટેક એક અલગ સ્કેચ પેન લઈને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ બચ્ચાઓ. ઓકે, જો સી ધીસ ઇઝ યોર મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, જ્યારે હું ક્રોસ ડ્રો કરું છું મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન માટે, તો કઈ વસ્તુ થઈ શકે છે? આ બી કઈ ડિરેક્શનમાં હશે બચ્ચાઓ? વુડ યુ લાઈક ટુ ટેલ એનીબડી? તો બી તમારો કઈ તરફ હશે અત્યારે? આ જે છે બી ક્યાં છે? ક્રોસ છે. ડોટ હોય તો એક્ઝિટ ને ક્રોસ હોય તો અંદર. તો અહીંયા બી જે છે અંદર તરફ છે. ઓકે, બી પૃષ્ઠને લંબ અંદર તરફ. ઓકે, ફાઇન. હવે તમે જુઓ કે બી તમારું અંદર તરફ હોય તો આપણે ક્યુ જે છે આપણે શું વી એ બી ને લંબ લેવાનો છે. બી ક્યાં છે? અંદર તરફ છે. સી બી અંદર તરફ છે તો વી આપણે અહીંયા લઈએ છીએ આ તરફ, આમ અંદર એન્ટર થાય છે. ક્યુ આમ એન્ટર થાય છે. તો ગતિપથ છે ને બચ્ચાઓ, એ ગતિપથ મને એકવાર ડ્રો કરી લેવા દો, એટલે પછી આખી વસ્તુ હું સમજાવું છું. ડોન્ટ વરી, બી પેશન્ટ, શ્રદ્ધા ઓર સબૂરી, સાંઈ બાબાએ કહ્યું છે ને. ઓકે, ચાલો હવે અહીંયા ધ્યાન આપજો. આ આપણો ચાર્જ છે પ્લસ ક્યુ. ઓકે, બી ક્યાં છે? અંદર તરફ. તો આ જે છે એનો ગતિપથ વી આ તરફ છે. ઓકે, વી આ તરફ છે. ચાલો, તો વી અને બી પરસ્પર લંબ થઈ ગયા. તો બી ક્યાં છે? અંદર તરફ. તો જો અંદર તરફ એટલે તીર અહીંયા છે, અંદર તરફ. વી ક્યાં છે? આપણો અહીંયા છે. ઓકે, સી દેખાય છે બધાને? ઓકે, ફાઇન, બરાબર છે ને? મને નહીં લાગતું કઈ તકલીફ પડતી હશે. સી ફરી એકવાર, આ જે છે આપણો બોમ્બે, આ આપણું મેગ્નેટિક ફિલ્ડ છે ને, આ આપણું વી છે. તો જો બી અંદર તરફ છે તો મેં અંદર તરફ લઈ લીધું, વી આ તરફ લઈ લીધું. ઓકે, હવે વી ક્રોસ બી કરવું હોય તો મારે અહીંયા જમણા હાથનો સ્ક્રૂ મૂકવાનો અને વી ને બી તરફ ફેરવાનો. હું આમ ફેરવીશ તો સ્ક્રૂ ક્યાં જાય? અંદર તરફ જાય. અંદર તરફ જાય ધેટ મીન્સ કે ફોર્સની ડિરેક્શન આપણને આ જે છે એ અહીંયા આ તરફ મળે. ઓકે, હવે એ જ વિદ્યુતભાર અહીંયા આવશે તો અહીંયા એ વિદ્યુતભાર અહીંયા આવશે તો એના પર વી કઈ તરફ લાગશે? આ તરફ આવશે, સ્પર્શકની દિશામાં હોય. ઓકે, બી ક્યાં છે? અંદર તરફ છે. આ પણ બતાવી દઉં, જુઓ તમને. સી આ જે છે એ તો તમારું બી તો તમારું ચેન્જ થતું નથી. આ જે છે એ તમારું વી થઈ ગયું અને આ તમારું વી હોય તો જમણા હાથનો સ્ક્રૂ અહીંયા મૂકવાનો. વી ક્રોસ બી એટલે આમ ફેરવીશું અને આમ ફેરવીશું તો અંદર તરફ જશે. તો આપણને અહીંયા પણ એફ ની ડિરેક્શન બચ્ચાઓ આ તરફ મળશે. તો હવે સમજો કે ક્યુ અહીંયા આવશે તો આ બધા સ્પર્શકની દિશામાં થયા તો ફોર્સ તો તમને ક્યાં લાગશે? અંદર તરફ, સેન્ટર તરફ જ લાગશે. ઓકે, અને આ જો તમને અંદર તરફ લાગે તો ફોર્સ તમને કેન્દ્ર તરફ લાગે અને કેન્દ્રગામી બળ તરીકે આ વર્તે છે. અને કેન્દ્રગામી બળ જ્યાં લાગતું હોય ત્યાં ગતિપથ કેવો થાય? વર્તુળાકાર જ થાય. આ યાદ રાખજો, આમાં કઈ ચેન્જ કરવાનું નથી. સો when the velocity of the charge particle, જ્યારે વિદ્યુત ભારિત કણના વેગની દિશા which is perpendicular to the magnetic field, ત્યારે એના પરનું જે ફોર્સ છે સેન્ટર તરફ હોય તો આનો ગતિપથ કેવો થાય? વર્તુળાકાર થાય. તો અહીંયા જુઓ તમે કે એફ જે છે કેટલું મળશે આપણને? Fm is equal to QVB sin theta, QVB sin 90 અને Fm જે છે that is equal to QVB અને which is maximum force. આ મેક્સિમમ ફોર્સ ફીલ કરશે આ ચાર્જ 90 ડિગ્રી એ મેક્સિમમ ફીલ કરશે. સમજ્યા? અને પરિણામે એકચ્યુઅલી આવું લખી શકીએ છીએ કે ભાઈ આ બળ ગતિપથના કેન્દ્ર તરફ હોવાથી ગતિપથ વર્તુળાકાર મળે. યાદ રાખજો, 1 માર્ક્સનો ક્વેશ્ચન અહીંયા આવ્યો
જ્યારે વી અને બી સમાંતર હોય તો ગતિપથ સુરેખ, વી અને બી પ્રતિ સમાંતર હોય તો સુરેખ, વી અને બી પરસ્પર લંબ હોય તો વર્તુળાકાર. ઓકે, તો હવે આ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કેટલી એ આપણે શોધવા જઈ રહ્યા છે. તો આ ચાર્જ કેટલું ફોર્સ મહેસૂસ કરે છે QEB, અને QEB એને વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે જો મજબૂર કરતું હોય તો આપણને ખબર છે કે ચુંબકીય બળ ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રગામી બળ. મીન્સ QVB is equal to આવશે that is mv²/r. ઓકે, સો r ને સૂત્ર કરતા બનાવીશું તો r બરાબર આપણને મળશે that is mv/qb. હવે તમે જુઓ આ mv એટલે વેગમાન, અને વેગમાન વધે તો ગતિપથની ત્રિજ્યા વધે. વેગમાન વધે તો ગતિપથની ત્રિજ્યા વધે, અને આના જ ઉપર આ જ સિદ્ધાંત ઉપર આધારિત એક સાયક્લોટ્રોન નામનું ડિવાઇસ છે જે આપણે ડિટેલમાં ભણવાના છીએ, પણ યાદ રાખજો એ આ સિદ્ધાંત પર વર્ક કરે છે. તો mv બરાબર હું p પણ લખી શકું બચ્ચા લોગ, તો that is p is equal to q/b, અને p is equal to તમને ખબર છે કે આપણે આ વસ્તુ ભણી ગયા છે p²/2m, અને which is equal to kinetic energy. આ ભણ્યા તમે? તો p is equal to શું થાય? 2m k અંડર રૂટ. તો આ p ની જગ્યાએ હું અહીંયા વેલ્યુ મૂકી દઉં છું 2m k અંડર રૂટ ડિવાઇડેડ બાય qb. આ બધા જ એક માર્ક્સના ગુજકેટના ક્વેશ્ચન્સમાં યુઝ થતા એપ્લિકેશન બેઝડ ઇક્વેશન્સ છે. આને તમારે બદલવાના નથી, આને તમારે યાદ રાખવાના છે. ક્લિયર? આ બધા જ ઇક્વેશન જે બ્લોક કરું છું ને બધા ઇક્વેશન્સ તમને કામ લાગવાના છે. ઓકે ઓકે, હવે તમને એ પણ ભણી ગયા કે વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો આને એક ફ્રીક્વન્સી હોય, કારણ કે 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યાને આપણે આવૃત્તિ કહીએ છીએ, અને એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને આપણે શું કહીએ છીએ? આવર્તકાળ પણ કહીએ છીએ. તો બહુ બેઝિક એક ઇક્વેશન છે. તમે ભણી ગયા કે v is equal to r ઓમેગા, અને r ની જગ્યાએ આપણે મૂકી દઈએ છીએ 2 ન્યુ. ન્યુ એટલે શું છે આપણું? ન્યુ એટલે કણની આવૃત્તિ. ન્યુ એટલે કણની આવૃત્તિ. ઓકે, તો v is equal to r ઓમેગા આપણી પાસે છે, તો v by r is equal to ઓમેગા થાય, થશે ને? આના બરાબર જુઓ કે v by r is equal to ઓમેગા, અને v by r is equal to ચેક કરો v by r. સી v અહીંયા છે, r અહીંયા જાય તો qb ને m નીચે જાય. આ ઇક્વેશન પરથી v આમાં છે ને v by r ને સૂત્ર કરતા બનાવો. આમાં v by r ને સૂત્ર કરતા બનાવશો તો મળશે that is qb by m, અને which is equal to 2 ન્યુ. તો ન્યુ નું ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે બચ્ચાઓ, that is ફ્રીક્વન્સી કોની? વર્તુળાકાર માર્ગે ગતિ કરતો આ જે કણ છે એની જે ફ્રીક્વન્સી છે એ ફ્રીક્વન્સી થાય that is 2πm. આ ઇક્વેશન હું લખું છું, તમે લખી લેજો, જગ્યા નથી પણ હું બોલું છું. આ જે બ્લોક કરેલું ઇક્વેશન શું છે? જ્યારે q જેટલો વિદ્યુતભારિત કણ v જેટલા વેગથી ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ક્ષેત્રમાં દાખલ થાય ત્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરે, ત્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરતા કરતા એની જે આવૃત્તિ બને કે 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની જે સંખ્યા છે એનું આ ઇક્વેશન છે. તો આ જે ઇક્વેશન છે એ વિદ્યુતભારિત કણની આવૃત્તિનું ઇક્વેશન છે, જેને તમારે જરૂર પડવાની છે. બરાબર છે? તો આ પહેલો, બીજો અને ત્રીજો કિસ્સો, θ0, θ180 અને θ90. આ ત્રણ ફિક્સ છે. θ0 ને 180 હોય તો ગતિપથ સુરેખ, 90 હોય તો વર્તુળાકાર, અને આ ત્રણ સિવાયનો કોઈ પણ એંગલ હોય, 0, 90, 180 સિવાયનો કોઈ પણ એંગલ હોય તો શું થાય એની ચર્ચા કરીએ છીએ. ચોથો કિસ્સો અને છેલ્લો કિસ્સો જોઈએ. જુઓ, ચાલો હવે ચોથો કિસ્સો. આકૃતિ જોઈ રહ્યા હશો, આકૃતિ જોઈને ગભરાશો નહીં.
તમે કોન્સેપ્ટ જુઓ. ઓકે, તો ફોર્થ કિસ્સો, જ્યારે વિદ્યુત ભાર 0 ડિગ્રી, 90 ડિગ્રી અને 180 ડિગ્રી, પેરેલલ, પરપેન્ડિક્યુલર એન્ડ એન્ટી પેરેલલ, 180 ડિગ્રી સિવાયના કોઈ પણ ખૂણે જો ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય તો આતામાંથી સટકલી, ચાલો હવે અહીંયા ધ્યાન. સી, આ તમારું બી છે, રાઈટ? આ તમારું ચુંબકીય ક્ષેત્ર બી છે. I have taken the figure as it is from the textbook, so you have to take a figure and you have to draw the figure from the textbook also. We don't want to change anything. આ ફિગરને હું એક્સ અક્ષ પર લઈ શકત, પણ આપણે જરૂર નથી, તમને આમ જ મજા આવશે, રાઈટ? સી, આ તમારું મેગ્નેટિક ફિલ્ડ છે. અને હવે તમને ખબર છે મેગ્નેટિક ફિલ્ડ જે છે ને એમાં કોઈ પાર્ટિકલ, કોઈ ક્યુ છે કે જેનું માસ એમ છે, એ આ ડિરેક્શનમાં દાખલ થાય છે વી વેગથી. હવે એનો મતલબ એ કે ખૂણો 0, 90, 180 નથી, પણ સમથિંગ ધેટ ઇઝ ઇટ્સ અ થીટા, અને થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 0, ઇઝ નોટ ઇક્વલ ટુ 90 એન્ડ ઇઝ નોટ ઇક્વલ ટુ 180. તો શું થાય જુઓ ધ્યાનથી. તો વી જે છે, વી એ થીટા કોણે દાખલ થાય તો વી ના બે કોમ્પોનન્ટ તમારે વિચારવાના, એક બી ની ડિરેક્શનમાં, એક બી ને લંબ એવી ડિરેક્શનમાં. સો અહીંયા વી ના બે કોમ્પોનન્ટ જે છે ધેટ ઇઝ વી કોસ થીટા. વી કોસ થીટા જે છે એ બી ની દિશામાંનો ઘટક છે. તો બી અને વી કોસ થીટા વચ્ચેનો એંગલ કેટલો થાય? વી કોસ થીટા એ બી ની દિશામાંનો ઘટક હોય તો વી કોસ થીટા અને બી નો એંગલ કેટલો થાય? તો કે 0 થાય. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી થાય. તો 0 ડિગ્રી એટલે યાદ કર લો શું થાય? 0 ડિગ્રી એટલે હમણાં આગળ ભણી ગયા કે ગતિપથ કેવો હોય? સુરેખ હોય. ધેટ મીન્સ કે વિદ્યુત ભાર સુરેખ ગતિ કરશે. જુઓ તમે આખું મેથેમેટિક્સ કેટલું ફાઇન સમજાયું છે. ઓકે, નાઉ વોટ ઇઝ વી સાઇન થીટા? તો કે વી સાઇન થીટા એ શું છે? તો કે બી જે છે, બી ને લંબ એવી દિશામાંનો ઘટક છે. હવે આ આપણો સમાંતર, આ બી ની સમાંતર ઘટક છે, એટલે આ વી કોસ થીટા છે ને એને વી પેરેલલ પણ લઈ શકીશું, વી સાઇન થીટા ને વી લંબ પણ. આવી રીતે પણ કોઈ જગ્યાએ તમને દેખાય તો ગભરાવાનું નહીં. વી પેરેલલ એટલે શું? બી ની દિશામાંનો વી નો સમાંતર ઘટક, બી નો વી ની દિશાને લંબ એવાનો દિશામાંનો ઘટક. ઓકે, કઈ ડાઉટ? તો વી કોસ થીટા અહીંયા તમારું શું કામ કરી રહ્યું છે ધ્યાનથી જુઓ. તો કે વી કોસ થીટા જે છે વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગતિ કરાવશે. વી કોસ થીટા વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગતિ કરાવશે. લખવાનું છે આ બધું, પછી પોઝ કરીને લખજો, પહેલા આખો વિડીયો એકવાર જોઈ લો. અને વી સાઇન થીટા તમે ચેક કરો તો બી ને લંબ એવી દિશામાંનો ઘટક હોય બચ્ચાઓ, તો થીટા તમારો કેટલો થઈ જાય? 90 ડિગ્રી. ને થીટા 90 ડિગ્રી હોય તો શું થાય? ગતિપથ કેવો બને? વર્તુળાકાર. ધેટ મીન્સ કે વી સાઇન થીટા જે તમારો ઘટક છે એ વિદ્યુત ભાર જે છે ની ગતિને વર્તુળમય બનાવશે. હવે તમને ખબર છે જ્યારે કોઈ પાર્ટિકલ સુરેખ ગતિ પણ કરતો હોય અને વર્તુળાકાર માર્ગે પણ ગતિ કરતો હોય તો એનો ગતિપથ કેવો બને? તો જુઓ આ રહ્યો ગતિપથ. સી, આ જે છે ને હું બધું અહીંયા બતાવું છું. જુઓ, સી ધીસ ઇઝ યોર વી, તો ધીસ ઇઝ યોર વી. આકૃતિમાં બધું જ છે. ધીસ ઇઝ યોર વી. ઓકે, આ કોમ્પોનન્ટ છે ધેટ ઇઝ વી કોસ થીટા. તો આ જે છે વી કોસ થીટા વિચ ઇઝ પેરેલલ, તો વી કોસ થીટા ધેટ ઇઝ વી પેરેલલ અહીંયા બતાવ્યો છે. વી સાઇન થીટા એ વી લંબ છે, આ જે છે વી પેરેલલ છે, તો આ અહીંયા થઈ ગયો વી લંબ.
ઓકે, તો હવે તમે જુઓ વી પેરેલલ છે ને એ વિદ્યુતભાઈને આમ ગતિ કરાવશે અને આ જે છે ને વર્તુળાકાર માર્ગે ગતિ કરાવશે. સી એક જો યાદ રાખો કોઈ પણ ગતિપથ હંમેશા યાદ રાખો કોઈ પણ ગતિપથ કોઈ પણ ફોર્સ હંમેશા એને એક જ માર્ગ પર ગતિ કરાવે ને એક જ માર્ગ પર ગતિ કરાવે ને તો એનો ગતિપથ આવો જ હોય, આવો જ હોય, આવો જ હોય. પણ આ જે ફોર્સ છે એ તો શું કરે છે, વર્તુળ માર્ગે તો ગતિ કરાવે છે પણ રેખીય રીત સ્થાનાંતર પણ કરાવે છે. તો આ વર્તુળાકાર માર્ગે ગતિ તો થાય જ છે પણ સુરેખ આ ડિરેક્શનમાં સ્થાનાંતર પણ થાય છે. ઓકે, તો આ થઈ ગયું સુરેખ સ્થાનાંતર અને આ થઈ ગયું તમારું વર્તુળાકાર માર્ગે. તો આવો જે ગતિપથ છે આવા ગતિપથને નામ આપ્યું છે ધેટ ઇઝ હેલિકલ. અને હેલિકલ મોશન કહેવાય બચ્ચાઓ. ઓકે, તો અહીંયા સુધી ક્લિયર છે. તો પાર્ટિકલ જે છે એનો જે પાથ છે ધેટ વિલ બીકમ હેલિક્સ. હેલિકલ મીન્સ હેલિક્સ. હેલિક્સ એ ગતિપથ છે, તમે જુઓ. ઓકે, ક્લિયર થઈ ગયું. તો આ વસ્તુ યાદ રાખો કે જ્યારે 0, 19, 180 સિવાયના કોઈ પણ ખૂણે ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય તો એનો કોસ કોમ્પોનન્ટ છે સુરેખ ગતિ કરાવશે, સાઇન કોમ્પોનન્ટ સર્ક્યુલર મોશન કરાવશે. સો ગતિપથ કેવો થશે, આવું થશે. હવે જો સુરેખ ગતિ કરે છે તો આ જ તમને ખબર છે આટા જે છે ને ઇંગ્લિશમાં આપણે પેચ કહીએ છીએ, PITCH પેચ. તો આ આટા જેવું સમજી લો. તો આ જે બે ક્રમિક આટા છે એને આપણે નામ આપી દીધું ધેટ ઇઝ પેચ. આ ડિસ્ટન્સને આપણે કહીએ છીએ પેચ. અને પેચની રેડિયસ પણ આપણે હમણાં બધું શોધીએ છીએ. તમે પેરામીટર સમજો. આ વસ્તુ ક્લિયર અહીંયા સુધી થઈ ગઈ. તો આને રિગાર્ડિંગ જે આપણા પોઈન્ટ્સ છે, જે ઇક્વેશન્સ છે એની ચર્ચા કરીએ છીએ. જોજો ધ્યાનથી. ફર્સ્ટ, આ જે હેલિકલ પાથ છે, હેલિકલ ગતિપથ છે, એ હેલિકલ પથની ત્રિજ્યા કેટલી? સૌથી પહેલા તો ત્રિજ્યાનું ઇક્વેશન r ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે છે કે ધેટ ઇઝ mv બાય r ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન કયું છે mv બાય qb. આ હતું ઇક્વેશન. બટ અહીંયા ગતિપથને વર્તુળાકાર, આ v એ વર્તુળાકાર માર્ગે ગતિ કરાવતું હતું. અહીંયા વર્તુળાકાર માર્ગે ગતિ કોણ કરાવે છે? સાઇન થીટા કરાવે છે. તો આપણે v ની જગ્યાએ રિપ્લેસ કરી દેવું પડે v સાઇન થીટા. આ ઇક્વેશન તો તમારે ભૂલવાનું જ નથી. હમણાં આગળ ડિરાઈવ કર્યું, ચેક કરી લેજો. થીટા બરાબર 90 ડિગ્રી વાળો કિસ્સો છે, એની અંદર આ ઇક્વેશન લાયા. એમાં v એ ટોટલ જે v જે છે ને સંપૂર્ણ v નું સંપૂર્ણ મૂલ્ય એને વર્તુળાકાર માર્ગે ગતિ કરાવતું હતું. આ કેસની અંદર v ગતિ નથી કરાવતું પણ v નો એક કોમ્પોનન્ટ v sin θ ગતિ કરાવે છે. ધેટ ઇઝ વાય વી હેવ ટુ રિપ્લેસ ધ v sin θ ઓન ધ બિહાફ ઓફ v. ક્લિયર? તો r આપણને કેટલું થઈ ગયું? ધેટ ઇઝ mv sin θ બાય qb. ઓકે, હવે આની ફ્રીક્વન્સી, તો ફ્રીક્વન્સીનું ઇક્વેશન પણ હમણાં આપણે આગળ લઈ આવ્યા. તો કે આવૃત્તિનું ઇક્વેશન કેટલું છે? તો કે આવૃત્તિ જે છે ધેટ ઇઝ ન્યુ ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન લાયા હતા આપણે ધેટ ઇઝ qb ડિવાઇડેડ બાય ટ્વાઇસ પાય m. જુઓ કે ફ્રીક્વન્સી જે છે અને ફ્રીક્વન્સીનો વ્યસ્ત એટલે શું થાય? આવર્તકાળ થાય. એ પણ તમને ખબર છે. તો આવર્તકાળ t ઇઝ ઇક્વલ ટુ 1/ν અને 1/ν ઇઝ ઇક્વલ ટુ થાય ધેટ ઇઝ 2πm ડિવાઇડેડ બાય qb. હવે ધ્યાનથી જુઓ, આવૃત્તિ હોય કે ટાઈમ પીરિયડ હોય, ધેટ ઇઝ નોટ ડિપેન્ડ્સ ઓન ધ વેલોસિટી બીકોઝ v એમના ઇક્વેશનમાં આવતો નથી. માટે આપણે એવું લખી શકીએ છીએ કે આવૃત્તિ અને આવર્તકાળ બંને કણના કે કણની ઝડપ પર આધારિત નથી. બહુ જ અગત્યનું, આધારિત નથી. બહુ જ અગત્યનું કી સેન્ટેન્સ છે બચ્ચાઓ. બરાબર, આટલું ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, હવે આપણે આ પેચ રેખીય સ્થાનાંતર શોધવું છે. રેખીય સ્થાનાંતર એટલે એક રેખીય સ્થાનાંતર કોને કહીશું ખબર છે આપણે? કે એક પરિભ્રમણ દરમિયાન, પેચની ડેફિનેશન ખાલી હું તમને આપી દઉં. પેચ એટલે શું? એક પરિભ્રમણ દરમિયાન, એક પરિભ્રમણ દરમિયાન કણે કાપેલ રેખીય અંતર. ચલો, કણે કાપેલું આ રેખીય અંતર p ઇઝ ઇક્વલ ટુ, હવે તમને ખબર છે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો પીચ આપણું અંતર છે, તો પેચ માટે અંતર એટલે શું લઈશું આપણે? વેગ ગુણ્યા સમય. ચલો, હવે સમય કેટલો લઈશું? તો કે એક પરિભ્રમણ માટે તો આપણને ખબર છે ધેટ ઇઝ કેપિટલ T. તો ઇઝ ઇક્વલ ટુ કેપિટલ T. અને ગતિ કોણ કરાવે છે વર્તુળાકાર માર્ગે? ધેટ ઇઝ v cos θ. તો ઇક્વેશન આવશે v cos θ અને ઇન્ટુ કેપિટલ T.
અને કેપિટલ ટી ની વેલ્યુ તમે અહીંયા આગળ રિપ્લેસ કરી દેજો તો તમને આન્સર મળી જશે. ઓકે, હું કરી આપું. ચાલો, બધું મારે જ લખી આપ્યું છે ને, તું મારે જ કરવાનું લખી આપ્યું છે. તો t is equal to 2 pi m by qb અને ઇન્ટુ v cos theta. આ પેચ ડિસ્ટન્સ જે છે એ તમારે યાદ રાખવાનું જ છે. ઓકે, બોલો કઈ ડાઉટ બચ્ચા લોગ? ફાઇન. સો ટોટલી જે નીટ રિગાર્ડિંગ ટોપિક, ટોટલી ગુજકેટ રિગાર્ડિંગ ટોપિક, તો નોટ્સ કમ્પ્લીટ બનાવતા જાઓ અને લખતા જાઓ. ઓકે, ફાઇન.